નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર। ગુજરાતનો અવાજ એટલે કે ગુજરાતના ખેડૂતોનો અવાજ અને ગુજરાતના લોકોનો અવાજ। ખાસ પ્રવીણ જેલમાંથી છૂટ્યા અને ત્યારબાદ આજે ખેડૂત સંવાદ કાર્યક્રમનું કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગોપાલ ઇટાલિયા આપણી સાથે ઉપસ્થિત છે। ગોપાલભાઈ, પ્રવીણભાઈ તો જેલમાંથી છૂટ્યા છે, પરંતુ અત્યારે ખેડૂત મુદ્દે તમે લડી રહ્યા છો અને ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે વીજ લાઇનને લઈને, એને લઈને શું કહેશો? અને આમ આદમી પાર્ટીની વીજ લાઇન મુદ્દે ખેડૂતોને લઈને હવે આગામી રણનીતિ શું છે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી કંપનીઓની ફૂલ દાદાગીરી સામે આવી છે। અલગ અલગ કંપનીઓએ જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, ભુજ કચ્છની અંદર અને આ બધા દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર સોલાર પ્લાન્ટ અથવા પેલી પવનચક્કીઓ નાખી છે અને પછી એમાંથી જે વીજળી જનરેટ થાય છે એને દેશભરમાં પહોંચાડવા માટે થઈ અને લાઈનો નાખવામાં આવે છે। આ લાઈનો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમારે જુનાગઢ, આપણું રાજકોટ, ત્યાં સુધી કે અમરેલી, આ બધા જ જિલ્લાઓમાંથી આ લાઈનો દેશભરમાં લઈ જવામાં આવે છે। કંપનીઓ આ લાઈનો નાખીને પૈસા કમાય છે। કંપનીએ પવનચક્કીથી કે સોલાર ફાર્મ બનાવીને વીજળી પેદા કરી, એમાં પૈસા કમાણા। એ વીજળી બીજા રાજ્યમાં વેચી, એમાં પૈસા કમાણા। એ વીજળી બીજા રાજ્યમાં લઈ જવા માટે થાંભલો જે ખેડૂતના ખેતરમાં નાખ્યો એ ખેડૂતને કંઈ મળતું નથી। તો કંપની બીજેપી સરકાર સાથે ચૂંટણી ફંડનું સેટિંગ કરી અને ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી દાદાગીરીથી થાંભલો નાખે છે। એની સામે અમે લડીએ છીએ। કચ્છમાં જ્યારે ત્યાં સુરજબારી પાસે ઘટનાક્રમ બન્યો ત્યારે રાજુભાઈ કરપડા ગયા હતા અને ત્યાર પછી હું ને ઈશુદાનભાઈ પણ ત્યાં ગયા હતા। આ સિવાય હમણાં જેતપુર પાસેનું એક ગામ છે, હું નામ યાદ નથી આવતું, જયપુર ગામમાં એક થાંભલાની ઘટના બની હતી, ત્યારે પણ અમે ગયા હતા। આ બાબતે હું વિધાનસભામાં પણ રજૂઆત મૂકવાનો છે કે કંપની પૈસા કમાય છે થાંભલો નાખનારી, અને આજીવન કમાશે। આપણને તો કદાચ એક વખત પૂરતા 1 લાખ કે 2 લાખ ખેડૂતોને આપે એમ નહીં। કંપની જેટલો નફો કરે એમાંથી થાંભલાની જગ્યા પૂરતી ટકાવારીમાં ભાગ ખેડૂતને આપવો જોઈએ, કેમ કે કંપની કોઈ કઈ સેવા તો કરતી નથી, કંપની વેચે છે વીજળી। કંપની ધંધો કરશે તો ખેડૂતના ખેતરમાં મફત થાંભલો કેમ? ગોપાલભાઈ, અગત્યનો મારો પ્રશ્ન એ છે, ખાસ કરીને વીજ લાઇન મુદ્દે કેટલાય ખેડૂતોને મળી છું, મુલાકાત કરી છે, તો ખેડૂતો એમ કહે છે કે અમારી પોતાની માલિકીની જમીન છે, અમે શું કામ વીજ લાઇનમાં જાય, અમે અંધારામાં રહી લેશું, પરંતુ અમારે અમારી જમીનનો એક ટુકડો વીજ લાઇનને આપવો નથી, એમ છતાંય વીજ લાઇન તો પસાર થાય છે। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો થયા છે કે એક ધારાસભ્યના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હતી, તો એનું ખેતર બાકાત કરી દેવામાં આવ્યું અને સામાન્ય ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે તો એ કાઢવામાં આવે છે। આવું શા માટે? ખેડૂતો માટે અને રાજકારણીઓ માટે નિયમ અલગ અલગ શા માટે? અને જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવે છે તો પછી કલેક્ટરો પણ મૌન છે, જવાબ કેમ નથી આપતા? ગુજરાતમાં 2 કાયદા છે, એક સામાન્ય જનતા માટે અને એક ભાજપ વાળા માટે। ગઈકાલે હું અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં હતો, છતડિયા ગામમાં। છતડિયાની બાજુમાં દેવળા ગામ છે, ત્યાં હમણાં એક નવો રોડ બન્યો। ત્યાં પણ લોકોની એ ફરિયાદ હતી કે રોડ બન્યો તો આખા રોડની બંને સાઈડ જે કાંઈ ખેડૂતોના ખેતર હતા એની વાડ કાઢી નાખવામાં આવી, એમાં ગટર ગાળવામાં આવી, બંને સાઈડ સળંગ। ખાલી 2 ખેતરો ભાજપ વાળાના હતા, મોટા હોદ્દેદારોના, ત્યાં વાડ કાઢી નહીં, ગટર કરી નહીં, રોડ ત્યાં સાંકડો, એની આગળ પાછળ બંને સાઈડ પોળો। એમ ઇલેક્ટ્રિકની લાઈન નીકળે તો ભાજપ વાળાનું ખેતર હોય એમાં નહીં આવે, રોડ નીકળે તો ભાજપ વાળાનું ખેતર। એનો અર્થ એ થયો કે લોકશાહી નથી, આ ભાજપશાહી ચાલુ થઈ ગઈ છે। અને એટલે લોકોએ હવે જાગૃત થવું પડશે કે તમારા જ મતથી ભાજપ વાળા ચૂંટાયા છે, કઈ ગોપાલભાઈથી તો આવતા નથી। વર્ષો સુધી એક જ પાર્ટીને સતત લોકો મત આપ્યા કરે, એના કારણે ભાજપ વાળા એટલા બધા અહંકારી, એટલા બધા ખરાબ માનસિકતાના બની ગયા છે કે હવે કાયદા પોતાની રીતે કરી નાખ્યા છે। કોઈ પાણીની લાઈન નીકળે, કોઈ બસ નીકળે, કોઈ રોડ નીકળે, કોઈ પણ નીકળે તો ભાજપ વાળાનું હોય તો સરકારી માણસો તો તરત જ એમનું કાઢી નાખે, અને સામાન્ય જનતાનું હોય તો કેસ કરે ને જેલમાં પૂરે ને કેટલું કરે છે। એટલે હવે આનો ન્યાય જનતાની અદાલતમાં થાય। ચૂંટણી આવી રહી છે, અદાલત, ચૂંટણી, જનતાની અદાલત એટલે ચૂંટણી। ચૂંટણીમાં લોકો જો આમ આદમી પાર્ટીને, ઝાડુને, પ્રવીણભાઈ જેવા, ચૈતરભાઈ જેવા લડાયક વ્યક્તિઓને મત આપશે તો ચોક્કસ ગુજરાતનું ભલું થાય। ગોપાલભાઈ, તમારો એક વિડીયો ઓવરબ્રિજને લઈને ખૂબ વાયરલ થયો છે, સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે મીડિયાને લઈને, એને લઈને શું કહેશો? એમાં કહેવા જેવું નથી, જોવા જેવું છે।
બધા જોયો ને વિડીયો કે શું ધંધા હાલે છે. કહેવાનું શું હોય એમાં? આ આખી ભાજપની સરકાર છે એ કટકી બાજ સરકાર છે. ગમે ત્યાંથી ખાઈ જવાની જ વાત. અને કેટલું ખાય? કઈક ધરાય તો જવા જોઈએ, ધરાતા નથી. તમે બ્રિજ ખાઈ જાઓ, રોડ ખાઈ જાઓ, ગટર ખાઈ, ક્યાંક ઓડકાર તો ખાવ એક વખત. ખાઈશ બધું, ઓડકાર ક્યારેય ખાતા નથી. તકલીફ એ વાતની છે, જો ઓડકાર આવે તોય કઈ આપણને વાંધો, ભલે ખાઈ ગયા, એના ભાગમાં છે, બ્રિજ ખાઈ ગયા. એક બ્રિજ ખાય છે તોય ઓડકાર આવતો નથી, 2 ખાય, 5 ખાય. તમે જુઓ કે કરોડો રૂપિયાના સરકારી કામ. અમારે વિસાવદરના બરડિયા ગામનું દવાખાનું જોયું, શું હતું? પછી હું ગયો, વિઝિટ કરી તો પાછું રિપેર થયું. તો કેટલી હલકી માનસિકતા છે ભાજપ વાળાની કે બધી જ સરકારી કામોમાં ખાઈ જ જવાનું, કોઈ કામ સારું નહીં કરવાનું. એવું કેવી રીતે? કંઈક તો થોડુંક ભગવાન માથે રાખીને કામ કરવું જોઈએ. ગોપાલભાઈ એટલા બધા એક્ટિવ શા માટે છે? ગોપાલભાઈ રસ્તા ઉપર જતા હોય તો એમનું બ્રિજ ઉપર ધ્યાન પડી જાય. ગોપાલભાઈ ગામમાંથી નીકળ્યા હોય તો આરોગ્ય કેન્દ્ર ઉપર ધ્યાન પડી જાય. એમએલએ છો, ઘણા બધા કામો છે. એટલે એક તો નાયક ફિલ્મની જેમ ઉદાહરણ છો તમે ક્યાંક ને ક્યાંક. ના, એટલે એક્ટિવ એટલા માટે છે કે આપણે આને આપણું પોતાનું સમજીએ છીએ, પારકું નહીં. આ બ્રિજ બને છે એ આપણો છે, દવાખાનું આપણું છે, આ ગુજરાત આપણું છે, આ વ્યવસ્થા આપણી, આપણું સમજીએ ને. અને તો આપણામાં કંઈક નુકસાન થતું હોય ને તો આપણો જીવ બળે. પારકાને કંઈ થતું હોય તો આપણને કાંઈ ફરક ન પડે. આપણી વસ્તુનું નુકસાન થતું હોય તો આપણે નહીં બોલીએ, કોણ બોલશે? આ ભાજપ કરોડો રૂપિયાના ખર્ચે જે કાંઈ સરકારી વ્યવસ્થાઓ બને છે, રોડ આ તે, એ નબળી ક્વોલિટીના બને છે. રોડ જોવો તમે, હમણાં 2 દિવસ પહેલા મેં વિડીયો શેર કર્યો હતો, આમ પગ અડાડો તો રોડ ઉખડી જાય છે. બ્રિજ એવા. તો આપણું નુકસાન છે ને, એટલે આપણે બોલવું પડે. આપણું છે એ તો શું, તમે સમજો કે અત્યારે ઓલી ટાંકી સુરતમાં પડી ગઈ. હવે એ કોન્ટ્રાક્ટરની ઉપર જે થયું તે થયું, ના થયું તો ના થયું. નુકસાન છેલ્લે કોનું ગયું? પબ્લિકનું ગયું. 2-5 વર્ષથી ટાંકીની રાહ જોતા હતા, બનવાનું ચાલુ થયું તો આ હાશ થઈ હશે કે હારું હાલો બની જાય 6 મહિનામાં, પાણીવાળા થઈ જશું. હવે પડી ગઈ, હવે બીજા 4 વર્ષ નહીં બને. કોન્ટ્રાક્ટરને તો કંઈ થવાનું નથી. જેણે કટકી કરી અધિકારીની બદલી થઈ જશે, યા તો નિવૃત્ત થઈ જાય, એ મંત્રીની નિવૃત્ત થઈ જાય, એ મંત્રીની બદલી થઈ જાય, બધા પૈસા કમાઈને છૂટા થઈ જાય. છેલ્લે ભોગવવાનું કોનામાં આવ્યું? આજ ભાજપની સરકાર નબળો બ્રિજ બનાવે છે, રોડ મંત્રી કાલ બદલાઈ જાય, પૈસા કમાઈને વયો જશે, તમે ત્યાં રહેશો. તો દરેક મંત્રી, નેતા, અધિકારી પોતાનો ભાગ, હક, હિસ્સો લઈને વયો જાય છે, પબ્લિક ઠેરની ઠેર રહે છે. તો બોલવું તો પડે ને, તો અમે બોલીએ. બરોબર. એક છેલ્લો સવાલ કરીશ. ખેડૂતો મુદ્દે તો કોંગ્રેસ પણ લડે છે, તો આમ આદમી પાર્ટી જ શા માટે? આમ આદમી પાર્ટી આમ જનતાની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, આમ લોકોમાંથી આવેલી પાર્ટી છે. આ કોઈ કઈ પૈસાવાળાની પાર્ટી છે નહીં, કઈ વેપારીઓ, ઉદ્યોગપતિઓની મોટા મોટા છે એની પાર્ટી. આ સામાન્ય જનતાની પાર્ટી છે. આ અમારા સામાન્ય આગળ. તમે 2 શબ્દો કયો, લ્યો કયો, ચાલો ને કયો. ગુજરાતની અંદર અત્યારે આ ભ્રષ્ટાચારી સરકાર જે ભ્રષ્ટાચાર ચલાવી રહી છે, એ બાબત હું એમ કહું છું કે આ સરકાર આવનારા દિવસોની અંદર હોવી ન જોઈએ. શા માટે ન હોવી જોઈએ? કડદાકાંડ કરે છે. કડદાકાંડની અંદર એ પણ નિર્દોષ લોકોને જેલમાં નાખી દે છે. તો જેલમાં નાખી દે છે, એ શા માટે નાખી દે છે? ગરીબ માણસો માટે લડે છે, સમગ્ર નાના માણસો માટે લડે છે. તો આવી સરકાર ન જોઈએ. તમે વિસાવદર થી છો ને? વિચાર ગોપાલભાઈ ધારાસભ્ય છે, વિસાવદરમાં કામ થાય છે? સરસ મજાના, બહુ મજા આવી ગઈ, આનંદ છે. કામ એટલા થાય છે, બધું સારું છે એની કૃપાથી. 2027 ફરી ગોપાલભાઈ જોઈએ છે? ઓકે જોઈએ હો, એમાં નો હાલે, જીવ દઈ દેવું પડે. બધાયને 2027 ની ટિકિટ જોઈએ છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે. ગોપાલભાઈ ને તમે 2027 કઈ રીતે જોવા માંગો છો? સારી રીતે. એટલે કયા હોદ્દા ઉપર જોવા માંગો છો? મુખ્યમંત્રી પદ જોઈએ, મુખ્યમંત્રી જોઈએ. મુખ્યમંત્રી પદ છે ખોટું છે. અને વડાપ્રધાન જોઈએ, પછી જોઈ તો આજ જોઈએ, વડાપ્રધાન જોઈએ, આજ જોઈએ. અમારે બાકી કોઈ વસ્તુ જોઈએ નહીં, કારણ કે સમજદાર વ્યક્તિ જોઈએ. હર હંમેશા હું એમ કહેતો હોઉં છું, ગમે તે જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર આવા માણસને તમે લાવો ના તો કામ થઈ શકે. બાકી આ સરકાર છે એ તો શું છે, કાંઈ લેવાનું નથી આમાં. લબડવું પડ્યું ને હમણાં માંડવીના કેટલા પૈસામાં માણસોને. એટલે આવી સરકાર ન ચાલે. સરકાર આવા માણસો જોઈએ, અને મજબૂત શહેરો સારો છે, આવા માણસો જોઈએ.